અજય દેવગન તેની સુપર એક્શનની જેને આપણે રાહ જોતા. અજય દેવગન લાસ્ટમાં તો પોતાની કોમેડી અને રીમેક ફિલ્મોની પાછળ પડ્યા હતા, એટલે એનું જે ઓરિજિનલ જે એક્શન લુક છે આપણે જોવા નતો મળી રહ્યો. પણ હવે ચૌહાણનું ટ્રીઝર રિલીઝ થઈ ગયું છે ભાઈ, અને એનો ફર્સ્ટ જે લુક છે એ આપણી સામે આવી ગયો છે મિત્રો. 2018 પુલવામા અટેક અને કાશ્મીર ઘાટીમાં જે પથ્થરબાજી કરવામાં આવતી હતી તેના ઉપરનું એક ટીઝર નાનકડું રિલીઝ કરવામાં આવ્યું છે ચૌહાણનું. અને ભાઈ એમાં પણ જ્યારે ત્યાંના લોકો પથ્થરબાજો જ્યારે ભેગા થઈ અને ભાષણ કરતા હોય કે ઇસ ઝૂમ મેં ગતિ મેને ત્યારે ભાઈ અજય દેવગન અને હા ભાઈ જૂના ગીતોનું ફરીથી અત્યારના માહોલમાં લઈ આવવાના. અને તેમાં પણ જ્યારે તેનો જે પથ્થરબાજોનો પ્રમુખ જે છે કંઈક વાત કરતો હોય ને ઝૂમમાં બોલે છે ત્યારે જ અજય દેવગન એક મોટું સ્પીકર લઈને ભાઈ એન્ટ્રી કરે છે અને એમાં ગીત વાગતું હોય છે, અરે ઓ ઝુમ્મા મેરી જાને મને અમિતાભ બચ્ચન ચુમ્મા ચુમ્મા દે દે. ભાઈ ગજબ મસ્ત લાગી રહ્યું છે. લોકો બધા અચંબિત થઈ જાય છે કે આર્મીના હાથ બાંધેલા હતા 75 વર્ષ પછી મોકો મળ્યો છે. પઠાણોને કહેતો ચૌહાણ આવી રહ્યો છે ભાઈ. અજય દેવગનનો ડાયલોગ, ફિલ્મના જે પણ ડાયલોગ છે કે ભાઈ એટલા પૈસા બગાડ્યા પછી પણ પથ્થરનો કહેવાય છે કે ઈંટનો જવાબ પથ્થરથી દેવો જોઈએ, પણ જ્યારે સામેવાળો પથ્થર મૂકે તો શું કરવું જોઈએ એનો જવાબ નથી, પણ હવે જવાબ મળશે. એટલે ભાઈ ડાયલોગ્સ જે છે નાનકડા એવા ટીઝરમાં એ એક બોન્ડ બનાવી રહ્યા છે. અને ભાઈ કંઈક એવું જ લાગી રહ્યું છે કે ભાઈ શાહરુખ ખાનની પઠાણ એટલે કે પઠાણ તો બોલજો ચૌહાણ કંઈક એમને કંઈક જે હોય આપણે એમાં ઘૂસું નથી, પણ એવું જ લાગી રહ્યું છે ભાઈ. પિક્ચરનું આટલું સીન જોઈ ટેલર પિક્ચર તો 2027માં આવવાનું છે, પણ એનું એક ફર્સ્ટ લુક આપણી સામે આવી ગયું છે. અજય દેવગન એના એક્શન રોલમાં જોવા મળશે. ઓરિજિનલ જે એનો એક્શન રોલ છે તેમાં તેવું લાગી રહ્યું છે. જોઈને તો મને તો ખૂબ મજા આવી ગઈ ભાઈ. એમાં પણ કોઈ જૂનું ગીત અમિતાભ બચ્ચનનું ઝુમ્મા ચુમ્મા દે દે ભાઈ, મોજ આવી ગઈ. તો મને તો ખૂબ મજા આવી. તમે પણ કોમેન્ટ કરીને જણાવજો કે તમે જો જોયું છે કે નહીં જોયું તો તમને કેવું લાગ્યું, શું કેવું છે તમારું કોમેન્ટમાં જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી નાખજો અને મને સપોર્ટ કરવા માટે સબસ્ક્રાઈબ પ્લીઝ કરજો. તો મળીશું આ વિડીયો સાથે. ત્યાં સુધી કલ્પેશ બદ્રીનાથ સાથે ભારત માતા કી જય. વંદે માતરમ.